કૃષ્ણ બધા વૈષ્ણવોને। આજે આપણે સુરત ટુ નાથદ્વારા શ્રીજી બાવાના દર્શન કરવા જવાનું છે। આમ તો દિવાળી વેકેશન છે એટલે પ્રવાસ આપણે લાંબો હરિદ્વાર સુધીનો લક્ષ્ય છે। પહેલા આપણે શ્રીજી બાવાના દર્શન કરશું, ત્યારબાદ આપણે પુષ્કર મહાપ્રભુજીની બેઠકે દર્શન કરવા જશું। ત્યારબાદ આપણે જતીપુરા ગિરિરાજ બાવાની પરિક્રમા કરવાની છે। ત્યારબાદ આપણે જશું હરિદ્વારમાં પણ મહાપ્રભુજીની બેઠક છે તો ત્યાં પણ દર્શન કરવા જશું। શિવજીના દર્શન થવા માંડ્યા। નાથદ્વારાથી 4-5 કિલોમીટર દૂર હોતા જ સરસ મજાના બહુ વિશાળ સ્વરૂપ શિવજીના દર્શન થઈ જાય છે। અને આપણી પાસે વાહનમાં છે ઓમની, જે મારુતિ વાન કહેવામાં આવે, મારુતિ ઓમની। આમ તો શ્રીજી બાવાની ઈચ્છા છે તો આપણે હરિદ્વાર સુધી પહોંચી જશું। આમ તો આ ગાડી મથુરા 3 રાઉન્ડ મારી ગઈ, આ ત્રીજી વાર આપણે લઈને જઈ રહ્યા છીએ। પણ હરિદ્વાર એક વખત નથી ગયા તો હરિદ્વાર પહેલી વખત લઈને જવાનું છે। જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે આવ્યા છીએ શ્રીનાથજી બાવાના દર્શને નાથદ્વારામાં, જ્યાં આજે છે દિવાળીનો દિવસ તારીખ 30। જો આજે અહીંયા ઉત્સવમાં એવું હોય કે આજે અહીં કાન જગાઈનો ઉત્સવ હોય, શ્રીનાથજી બાવાના સન્મુખ ગાયોને લઈ જવામાં આવે છે અને ગાયોના કાનમાં શ્રીનાથજી બાવા કાલેનું આમંત્રણ આપે। કાલે ગોવર્ધન પૂજા છે તો આજે મંગલા દર્શનમાં આવ્યા છીએ। તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા વૈષ્ણવો મંગલા દર્શન કરીને આવી રહ્યા છે। તો અહીંયા મેઇન શેરીની અંદર રેતી નાખેલી હોય કે જ્યાં શ્રીનાથજી બાવાના સન્મુખ ગાયોને લઈ જવામાં આવે તો ગાયોને તકલીફ ન પડે। નીચે આરસીસી રોડ છે, 1 દિવસ માટે રેતી નાખવામાં આવે છે। આ છે મારી પાછળનો મોતી મહેલ કે જ્યાં આપણે દર્શન કરીને એક્ઝિટ દ્વાર કહેવાય કે જ્યાંથી આપણે બહાર આવી રહ્યા છીએ। મંગલા દર્શન બંધ થઈ ગયા છે એટલે વૈષ્ણવ નીકળી ગયા છે, અમે થોડાક લેટ છીએ। હવે આપણે સવારે મંગલા દર્શન કરી લીધા છે। હવે આપણે પુષ્કર બાજુ રવાના થશું, કેમ કે ભાઈ બીજના દિવસે આપણે મથુરા પહોંચવાનું છે। એટલા માટે ચાલો આગલા વિડીયોમાં મળશું પુષ્કરમાં। જય શ્રી કૃષ્ણ।